સિનોર ગ્રામ્ય પંચાયત દ્વારા સ્વભંડોળમાંથી આશરે 80 લાખ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વિવિધ વિસ્તારમાં પેવર બ્લોક, ગટર લાઇન અને આરસીસી રસ્તાના કામો પૂર્ણ થતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ખાસ કરીને ઇન્દિરા આવાસ કોલોનીમાં વર્ષો બાદ રસ્તા અને ગટર લાઇનની સુવિધા મળતા રહીશોએ પંચાયતની ટીમનું ભવ્ય સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો। સિનોર ગ્રામ્ય પંચાયત દ્વારા વેરાઈ માતાના ચોરાથી હાઈસ્કૂલના નાળા સુધીના માર્ગ પર 10 લાખના ખર્ચે હેવી પેવર બ્લોક નાખવાનું કામ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જ્યારે વાઘરીવાસ, વાંજરીવાસ, રોહિત ફળિયું, ટેકરી ફળિયું, ડબ્બી ફળિયું, નાગરવાડા સહિત વિસ્તારોમાં આશરે 70 લાખ ખર્ચે પેવર બ્લોક અને ગટર લાઇનના કામોનું લોકાર્પણ કરાયું હતું। ઇન્દિરા આવાસ કોલોનીમાં આરસીસી રસ્તા અને પેવર બ્લોકના લોકાર્પણ સમયે સ્થાનિક રહીશોએ આતિશબાજી અને ફૂલહારથી ટીમનું સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા કોષાધ્યક્ષ સચિન પટેલ, સરપંચ કિન્નલબેન પટેલ, ઉપસરપંચ નીતિનભાઈ ખત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સચિન પટેલે વિકાસના કામોની કદર અને ભવ્ય સ્વાગત બદલ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ સિનોર ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। એમાં સિનોર બસ સ્ટેન્ડ પર પેવર બ્લોકનું 10 લાખનું ખાતમુહૂર્ત, તેમજ સિનોરના વિવિધ વિસ્તારો, આદિવાસી બંજારી વિસ્તાર, કોલોની વિસ્તાર, ડબ્બી આદિવાસી ફળિયું, ડબ્બી ફળિયું, ટીંબા ફળિયું, કડિયાવાડ, નાગરવાડા તેમજ સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં પેવર બ્લોક અને આરસીસીના રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું। આમ જોવા જઈએ તો આજ રોજ સિનોર ગામમાં 80 થી 90 લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું। આ તકે આ પ્રસંગને દીપાવવા મારી સાથે જિલ્લાની ટીમ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના મહામંત્રી અમીનભાઈ, જિલ્લાના હોદ્દેદાર અશોકભાઈ વસાવા, ગામના ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ, તાલુકા પંચાયત સદસ્ય પિન્ટુભાઈ, પ્રમોદભાઈ, ગ્રામ પંચાયતના સભ્યો જહીરભાઈ, વિજયભાઈ, જયેશભાઈ, આપણા શૈલેષભાઈ, જયદીપભાઈ, જુબેલભાઈ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। કોલોની વિસ્તારમાં જે મૂળભૂત જરૂરિયાતો હતી, આજે મને આનંદ થાય છે કે સિનોર ગ્રામ પંચાયતના સહયોગથી અને જ્યારે હું તાલુકા પંચાયતનો પ્રમુખ હતો ત્યાર પછી અર્ચનાબેન રાયના સહયોગથી કોલોની વિસ્તારની બધી મૂળભૂત જરૂરિયાતો આજે પૂર્ણ થઈ છે। સાથે સાથે સિનોર નગરના જે કસ્બા વિસ્તાર અને આદિવાસી વિસ્તારના જે ગટરના પ્રશ્નો હતા એ પણ આજે પૂર્ણ થયા છે, એનો આનંદ વ્યક્ત કરું। સાથે સાથે સિનોરની જે ગ્રામ પંચાયતની જે હિતરક્ષક પેનલ, સિનોર હિતરક્ષક પેનલના સૌ ચૂંટાયેલા હોદ્દેદારો, ડેપ્યુટી સરપંચ નીતિનભાઈની આગેવાનીમાં જે કામો થયા છે, આ તકે હું સર્વે તાલુકા પંચાયત સદસ્ય અને ગ્રામ પંચાયતના સભ્યોનો અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કરું છું।